જીતેશભાઈ ધામેચા વાત કરું છું. હા સાહેબ બોલો બોલો. મેં તમને કાલ રિંગ કરી હતી. હા હા, કાલે હું રાજસ્થાન હતો અને થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ હતો અને ઉપરાંત ચાર્જિંગ એ નહોતો મોબાઈલમાં. અચ્છા એવું છે, બરોબર છે. હાજી હાજી હાજી. હવે એમાં એવું છે, હું રાજકોટ થી બોલું છું, ભરતભાઈ દવે. હા હા હવે મારે બે સનની સગાઈ કરવાની છે. બરાબર. એના માટે તમારા વિડીયો મેં જોયા હતા. કાલ રાતે લગભગ 11:30 12 વાગ્યા સુધી વિડીયો જોયા. જી 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 જી. એટલે મેં કીધું લાગે પૂછી જોયું. પછી કાલ તમે રિંગ કરી દીધી રાતે, તો પછી ફોન ન ઉપડે એવું બને. ના ના, એવું તો કઈ નથી, ઉપાડી જ લઉં ફોન, પણ હું બહાર હતો ને હા એટલે એના હિસાબે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ હતો અને ઉપરાંત મોબાઈલમાં ચાર્જ નહોતું. બરોબર છે, એના હિસાબે પછી ફોન નહોતા ઉઠાવ્યા કોઈને. સમજાય ગયું. બરોબર છે. હાજી હવે હાજી. હું રાજકોટ થી બોલું છું, ભરતભાઈ દવે. ભરતભાઈ દવે ભરતભાઈ બ્રાહ્મણ. દવે. બરાબર, બ્રાહ્મણ સમાજમાંથી છો. બરાબર. હલો. હાજી. હા, નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે. કાંઈ વાંધો નહીં. હવે હવે એમ કહું છું હા કે આપણે જે કાંઈ વાતચીત કરશું એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા હા પછી ભલે ને તમારા હવે. તમારા સનની પરમિશન છે? હા હા હોય જ ને, એમાં શું હતું. એમ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. હા, શું નામ છે ભાઈનું? મારું નામ છે અક્ષય અભય ભરતભાઈ દવે. અક્ષય અભયભાઈ. ના ના, અભયભાઈ ભરતભાઈ દવે. એક જ મિનિટ. હા, અભય ભરતભાઈ દવે. ભરતભાઈ દવે. હા બ્રાહ્મણ સમાજમાંથી છો? હા, બ્રાહ્મણ, કોટ બ્રાહ્મણ. બરાબર છે. એટલે બ્રાહ્મણ તમે ક્યાં કહેવાઓ? મોઢ બ્રાહ્મણ, મોઢ. મોઢ. હા, બરાબર છે બરાબર છે. એટલે મોઢ એટલે આપણે આજે દ્વારકાની ધજા. અ, એ નહીં. અચ્છા અચ્છા અચ્છા. અમારું મોઢેરા મોઢેશ્વરી માતાજી કુળદેવીનું મંદિર આવે, મોઢેશ્વરી માતાજી. એમ એમ. હમ. હા, મોઢેરા. આ બરોબર છે બરોબર છે. હા હા. સમજાઈ ગયું. મારે 2 દીકરા છે. એમ. હા. આ સંબંધ કરવાનો છે ભાઈ નાના કે મોટા? એ મોટો. બરાબર છે, એ મોટા ભાઈ છે. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. આપણે રાજકોટ જ ને? મારું પ્રોપર રાજકોટ, મૂળ ગામ જાણો જિલ્લો. બરાબર. જોડિયા લખતર. બરાબર છે બરાબર છે. હાલ લગભગ 35 વર્ષથી રાજકોટ છે. એમ. હા. સમજાઈ ગયું. આ તમારા મોબાઈલમાં અવાજ શેનો આવે છે? કટ 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 કટ. એ કઈ થાય છે, ખબર નથી પડતું. એટલે બ્લુટૂથ થી વાત કરો છો તમે? ના, હું તો મત કરું કાને રાખીને. પણ આમાં શું છે, અહીંયા અમારે થોડાક નેટવર્ક ના પ્રોબ્લેમ છે ખરા. એમ. કઈ જગ્યાએ રહ્યો રાજકોટમાં? હું લઉં છું જીરાજ પાર્કમાં. અચ્છા, જીવરાજ પાર્કમાં. હા, નાના સમ મોસકલમાં હાજી હાજી. શ્રીનાથજીની હવેલી છે ને એમ એમ. હા, બરોબર છે. તમારો નંબર બોલો, જે તમારે નાખવાનો છે એ નંબર એમાં. ત્યાં. 92 93 2 83 83 92 6 46 92 6 6 46. 46. હા. બરાબર છે. ભાઈની જન્મ તારીખ કેટલી છે? જન્મ તારીખ છે એની 30/12 ડિસેમ્બર. એટલે 96 માં જન્મ છે. 96 પહેલી તારીખ લખો ને. અચ્છા. હા 30/12/1996. 28 હા વર્ષ થયા. હા 28 વર્ષ થયા. બરાબર છે બરાબર છે. પછી ભાઈની સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના, સગાઈની એક જગ્યાએ વાત હાલતી હતી, બરાબર. પણ પછી આપણે અનુકૂળતા ન આવી એટલે આપણે ના પાડી. એવું છે. હા સમજાઈ ગયું. એટલે તમારે એકબીજાને નો મેળ આવ્યો. હા, એટલે એમાં એવું હતું, છોકરી બહુ કઈ દેખાવ કે આ તે બધું બહુ ઓલું હતું, સમજી ગયો, વિચિત્ર પ્રકારનું. એટલે પછી અચ્છા, આપણે છોકરી જોવા. દેખાવડી નહોતી. હા, બરોબર નહોતું, એમ વ્યવસ્થિત નહોતું. આપણા છોકરા પ્રમાણે કઈ બહુ અચ્છા 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 અનુકૂળતા. અચ્છા. જિંદગી એને બેને કાઢવી છે, આપણે તો કઈ હોય નહીં બીજું. ઈ તો છે ઈ તો છે. હા અહીં તો એકાબીજાને પસંદ હા, આવે, તો થાય. એકાબીજાને મન મેળ હોય તો આ બધું થાય. હા હા, એ વાત તમારી સાચી છે. હા. બરાબર છે. શું ભાઈ કામ શું કરે છે? ભાઈ વીએમસી મશીનમાં પ્રોગ્રામિસ્ટ છે, બધું પ્રોગ્રામ નાખે. એમ. વીએમસી. હા, બરાબર છે. વીએમસી. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એ કઈ જગ્યાએ નોકરી કરે? એ અહીંયા બાપા સીતારામ ચોક ચોરઠિયાની વાડી રહી ને એની સામે શેરીમાં છે. અચ્છા 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 અચ્છા. રાજકોટ જ. રાજકોટમાં જ છે. કેટલું પગાર ધોરણ કેટલું ભાઈનું થઈ જાય? પગાર એનો 18,000 છે. એમ. 8 કલાકનો, બીજો ઓવર ટાઈમ. એટલે આપણે પગાર જ લખી છીએ, ઓવર ટાઈમ નથી લખતા. રોજ નકર 4 કલાક ઓવર ટાઈમ, ઓલે 12 કલાક કરે છે. બરાબર છે. એટલે આમ થઈ જાય 22-23 જેવું. પણ આપણે સમજાઈ ગયું. વાત 8 કલાકની જ કરી. આ લીગલી આ ટૂંકમાં, પછી વધારાનું કામ થાય એ અલગ. આ ઈ દરરોજ હોય જ રાત પર. એને 12 કલાક જ નોકરી, 8 કલાકનો પગાર આટલો આવે, અને 12 કલાક કરે પછી વધારે આવે. એટલે એ 23-24 હજાર ગણાય. પણ આપણે કરી છીએ સાચી વાત, કે 18,00,000 18,000 રૂપિયા આપણે ગણતરી કરી છે.
બરાબર છે, બરાબર છે, આમ રોજ 12 કલાક હોય. બરાબર છે. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી દર ભાઈ બેન? બુધવાર. ભાઈ હા, એના બે દીકરા જ છે મારે. અચ્છા, બે દીકરા જ છે, બેન હા. નથી. ના. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા. બરાબર, બે ભાઈઓ જ છે. હા. સમજાઈ ગયું. આ ભાઈ મોટા કીધું ને? હા, મોટો. સમજાઈ ગયું. પછી નાના ભાઈ છે એ શું કરે? નાના ભાઈ એ કોન્ટ્રાક્ટર જગ્યા નોકરી કરે છે. એમ? હા. બરાબર છે, બરાબર છે. શેઠને સમજાઈ લઈ ગયું. આવવાના ને મૂકી આવવાના ને એનું કોન્ટ્રાક્ટર બધું કામ જવાનું ભેગું બધું. એમ એમ, હા હા, હા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. હા. તમે શું કામ કરો છો? હું ડ્રાઇવિંગ કરું છું. એમ, વાહન હા. ચલાવો છો? વાહ, એટલે હું શેઠિયાની ગાડી આપું છું. રાજકોટથી જેતપુર ડેલી જવાનું હોય મારે. સમજાઈ ગયું. એટલે શેઠ ભેગા નોકરી કરો એટલે કઈ હા. ડ્રાઇવિંગ નું કામ હોય ઈ તમારે કરવાનું. હા, મારે અહીંથી શેઠને જ લઈને જવાનું. એમ ફેક્ટરીના એમ, માલિક જે છે ને એને લઈને જવાનું રોજ. એમ એમ. હા. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા. હા. બરોબર છે. તમારે પગાર ધોરણ શું આ? મને મારો પગાર છે 20,000 રૂપિયા. એમ, 20,000 તમારો પગાર છે. હા. બરાબર છે, બરાબર છે. હા. પછી રાજકોટમાં મકાન છે તમારે, ઘરનું જ છે? હા, ઘરનું મકાન છે. બરાબર. ઈ કેટલા રૂમ વાળું છે? એ મારે 1 BHK છે. પણ અચ્છા, વન. બીજું હવે લેવાની ગણતરી છે, ગોતી છે. સમજાઈ ગયું. એટલે બે આપણા ભાઈનો મેળ. સમાવેશ થઈ જાય. હા, સમાવેશ થઈ જાય ને. એક હજી 2 BHK ગણતરી છે લેવાની. એમ એમ. ગોતીએ છીએ, હવે આપણા બજેટમાં આવી જાય તો કઈ સેટિંગ કરવાનું છે. સમજાઈ ગયું. આ ફ્લેટ છે કે ટેનામેન્ટ છે? ના, ફ્લેટમાં છે. એમ. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. બીજું કાંઈ તમારે જમીન કે એવું તો નથી ને કાંઈ? ના ના ના, જમીન નથી આગી વઈ ગઈ, પણ ફાધરે 25-30 વર્ષ પહેલા વેચી નાખી. એમ એમ. હા. બરોબર છે. એમાં હું રાજકોટ આવતા રહ્યા એટલે ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ હતો, તલાટી મંત્રી હતા પોતે. સાચી વાત છે, એટલે એને સાચી વાત છે. કહેવાની એમ છે કે હવે આપણે ગામડે તો કઈ જવાનું હોય નહીં, કઈ કામ વગરનું ખોટું શું ત્યાં જમીન રાખીને ખાઈ જવા આપણને. બરાબર છે, બરાબર છે. હા. હા. એ વાત તમારી સાવ સાચી છે. હમ. બરાબર. પછી ભાઈને કઈ શરીરમાં કઈ ખામી? શરીરમાં કાંઈ નહીં, કોઈ એમ, જાતની કાંઈ નહીં. પરિપૂર્ણ. હા, ફર્સ્ટ ક્લાસ. બરોબર છે. ભાઈ ભણેલ કેટલું છે? ભણેલ 10 પાસ. અચ્છા, 10 પાસ. હા. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. આપણે હા. ભાઈનો ઓડિયો મૂકીએ. હા. ભાઈનો મને એક ફોટો મોકલી આપો. આ નંબર વોટ્સઅપ કરવાનો આ જ છે ને? હાજી, આ જ તો વોટ્સએપ નંબર છે. ફોટો અને બાયોડેટા બે મોકલો કે ખાલી ફોટો મોકલો ચાલે, તો? બાયોડેટા મૂકશો તો આપણે ગ્રુપની અંદર મૂકશું. હા, બસ તો અને બરોબર ખાસ ને. કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. ક્યાંય એવો ફોન આવે, પૈસા ટકાની માગણી કરે ના ના, હા, સમજાય તો ગયું. ક્યાંય પૈસા ટકા દેતા જ નહીં. કારણ કે આમાં શું છે કે એ લોકો બહુ હોશિયાર હોય છે. એવી સરસ મજાની વાત કરે, તમને હા, કોઈ દીકરી હારે વાતેય કરાવે, એટલે સ્વાભાવિક છે તમે લાલચમાં આવી જાઓ સાચી વાત છે. અને સીધે સીધા ગૂગલ પે કરી દો. પણ હવે હું અજાણ્યા વ્યક્તિને આપણે પૈસા ન દઈ શકીએ. ના ના, બરોબર છે ને. બરાબર ને? કોઈ એવો અજાણ્યો ફોન આવે અને એમ કહે કે ભાઈ અમારે આવું છે ત્યાં જોવા માટે, અત્યારે અમારી પાસે ટિકિટ ભાડું નથી, હા. તો અમને આટલા પૈસા આપો. હા. તો ક્યાંય પૈસા દેવાના થતા નથી. કારણ કે બહુ છેતરાઈ ગયા છે ઘણા માણસો. એવા મને હા, ફોન સાચી પણ વાત આવે છે, છે. બરોબર પણ છે. ટૂંકમાં શું છે, છેતરાઈ જાય ને પછી ફોન આવે. પેલા કોઈનો ન આવે કે હિતેશભાઈ આવી રીતે મને ફોન આવ્યો છે, તો હું સાચી વાત. થોડું ઘણું જાણી દઉં. હા, કારણ કે એમાં શું હોય, અમારી હારે વાત કરે ને વ્યક્તિ, ત્યાં ખબર પડી જાય. ત્યાં અમને ખબર પડી જાય કે આ એ વ્યક્તિ છે. બરાબર છે? હા, એટલે ક્યાંય સાચી. બને ત્યાં સુધી પૈસા દેવાના થતા નથી આમાં. ના ના, બરાબર છે? 100% ની વાત. ખોટા હું તમે છેતરાઈ જાવ ને, હકીકતે એવું હોતું નથી. થતું નથી. હા, જે બરોબર છે. માનો કે તમે પૈસા દીધા પછી જો એ પાત્ર તમને મળતું હોય તો અમે રાજી તો છીએ, વાંધો એમાં કાંઈ નથી. વાંધો હા, નહીં. સાચી વાત છે, પણ બરોબર જે છે. કાંઈ છે જ નહીં અને પૈસા લઈ લે હા, તમારી પાસે, તો શું કામનું? પછી ફોન સ્વિચ ઓફ થઈ જાય છે. હા. અને અત્યારે 100 રૂપિયામાં કાર્ડે મળી જાય અને મહિનો બધું દી મળી સુધી જાય. વાત કરવાનું થઈ જાય. હા, તો એ સાચી વાત લોકોને છે. પોસાય. તમારી પાસે 2-3 હજાર રૂપિયા લઈ લે અને કાર્ડ બંધ કરી દઈએ, હા, તો પછી નવું આપણે કાર્ડ જેને કઢાવી લે, લે. તો એ લોકોને પોસાય. એમાં હું વાંધો? સાચી વાત. ધંધો કર્યા જેવો. ના ના ના, એટલે સાચી બને વાત. ત્યાં સુધી ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં. ઓકે, વાંધો નહીં. અને તમારે બરાબર. આ પછી નંબર ઉપર તમે બધા. તમે હા. બ્રાહ્મણ સમાજ છો, તો સામે કોઈ એવું પાત્ર હોય કે બ્રાહ્મણ હોય તો કોઈ હા, સવાલ નથી. પણ કોઈ બીજી કાસ્ટ હોય તો તમારે ચાલે કે ન ચાલે? ચાલે. જો બાવાજી છે, વાણિયા છે, લુવાણા છે, જી. એ બધી જ્ઞાતિ ચાલે આપણે. બરાબર છે, બરાબર છે. કેમ કે બ્રાહ્મણ એટલે પેલી જ્ઞાતિ કહેવાય ને. બરાબર છે. હા, એટલે એ પ્રમાણે બરોબર. ચોક્કસ, ચોક્કસ. કાંઈ વાંધો નહીં. આપણે અને તમારે હા, આ નંબર ઉપર વોટ્સઅપ ને ફોટો મોકલી દો ને. જી, આ જ નંબર પર મોકલી દો. બરાબર ઓકે છે. ઓકે હવે ઓકે, વાંધો. આમાં એવું છે કે અમે બોલો. બધાને પૂછીએ છીએ સવાલ કે ભાઈ હા, કોઈ એવું પાત્ર હોય કે જેના છૂટાછેડા થઈ ગયા હોય, તો ચાલે. તો એવું પાત્ર ચાલે? ચાલે ચાલે, કાંઈ વાંધો બરાબર નહીં. છે. એટલે કોઈ આપણે પૂછી લઈએ કે હું થોડો ખ્યાલ હા. આવે આપણને. ના ના ના, 100%. પછી અત્યારે તમે વાત કરો છો
તો તમારા દીકરા વિશે તમે વાત કરો છો તો તમારા દીકરાને કઈ પ્રોબ્લેમ નથી ને આપણે આ ઓડિયો મૂકીએ તો? ના કાંઈ પ્રોબ્લેમ નહીં. પછી આમાં શું છે, એમાં ઓડિયો ડિલીટ નથી કરતા એટલે કદાચ ઓલું થાય ને પછી ડિલીટ કરવાનું થાય તો ઘણું. આપણે જે વસ્તુ કરવાની છે એ તો જાહેર જ છે, કાંઈ છુપાવવાની તો છે નહીં. જી જી જી, એટલે આ હું પૂછવું જરૂરી છે. ના કાંઈ વાંધો નહીં. બરોબર છે. હવે તમે વાત કરો છો એટલે તમે ભાઈના પપ્પા છો, તો એના મમ્મી છે હયાત છે ને? હા, બધાય છે. બરોબર છે. એક મારા બા બાપુજી એક્સપાયર થઈ ગયા છે. બા અમે 4 બાપુજી જણા ધામમાં ઘરમાં વહી છે. ગયા છે. હું, મારા મિસિસ ને 2 સન. અચ્છા, બધા પરિવાર સંપૂર્ણ છે. બરોબર છે. હા, ભલે કાંઈ વાંધો નહીં હો ભાઈ, આપણે ઓડિયો મૂકીએ, ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરોબર, કાંઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં હો. હા, ભલે. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.